નામ જયેશ બાબુલાલ શ્રીમાળી છે। હું છેલ્લા 3 વર્ષથી આજીવન કેદની સજા જામનગર જિલ્લા જેલમાં ભોગવું છું। આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે, ભાઈ બહેનના તહેવાર નિમિત્તે બહારથી બહેનો બોલાવી અહીંયા કેદી બંદીવાન ભાઈઓને રાખડી બંધાવેલ છે। જેલ અધિક્ષક અને જેલ સ્ટાફ દ્વારા ખૂબ સરસ આયોજન કરેલ છે। બંદીવાન ભાઈઓને પોતાના ઘર જેવો અહેસાસ કરાવવા માટે બહારથી બહેનો બોલાવીને પોતાના હાથે રાખડી બંધાવેલ છે। તો જેલ અધિક્ષક જામનગર જિલ્લા જેલ અને જેલ સ્ટાફ દ્વારા હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખુલ્લા રાખજો, એક જ લઈ જાઓ બોક્સ, બે ન લઈ જવાના, એક જ। મારું નામ સોનગરા નિધિ છે। આજે રક્ષાબંધનનો પર્વ હતો, તો જામનગર જિલ્લા જેલ દ્વારા બહુ સારી રીતે આયોજન કરેલું હતું, જેનાથી બહેનોની પણ સારી વ્યવસ્થા સચવાઈ રહે તે રીતે હતું। જે લોકોથી જે ભૂલ થઈ ગઈ છે ભલે થઈ ગઈ છે, પણ બધા એવી પ્રાર્થના કરે છે કે વહેલી તકે બધા બહાર નીકળી જાય અને સારી જિંદગી જીવે એવી શુભકામના। ચલો, મારું નામ વીબી સોલંકી। હું અત્યારે અત્રેની જેલ ખાતે ઇન્ચાર્જ જેલર તરીકે ફરજ બજાવું છું। આજના ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના નિમિત્તે અમે બહારથી પોતાની બહેનો કેદી ભાઈઓને રક્ષાબંધન તહેવારે રાખડી બાંધી શકે તે માટે અમે જેલની શિસ્ત સલામતીને બાંધ ના આવે તે રીતે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે। અને અમે બહારથી બહેનો સ્વીટ લે આવે છે, મીઠાઈ લે આવે છે, તે પણ અમે ચેક કરીને અંદર આવવા દઈએ છીએ। અમારા સ્ટાફ દ્વારા તે ચેક કરવામાં આવે છે અને આ રીતે અમે આ તહેવારનું ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે। અને અત્રેની જેલ ખાતે કુલ 534 ભાઈઓ અને બહેનો કેદી ભાઈઓ અને બહેનો છે। આ સવારથી અમે લગભગ 9 વાગ્યાથી આ આયોજન શરૂ કરી લગભગ સાંજના 3:30-4 વાગ્યા સુધી અમે રાખડી બાંધવાની પરમિશન આપેલ છે।